જામનગરમાં પ્રોટોકોલ ન જળવાતા મનપાના પદાધિકારીઓ નારાજ થયા છે। વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલ ન જળવાતા નારાજગી। ધન્વંતરી ઓડિટોરિયમ હોલમાં જે કાર્યક્રમ યોજાયો હતો, સ્ટેજ પર યોગ્ય બેઠક વ્યવસ્થા ન હોવાથી મનપાના પદાધિકારીઓ નારાજ થયા છે। ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા માટે સ્ટેજ પર બેઠકની વ્યવસ્થા નહોતી કરવામાં આવી, જેના કારણે નારાજગી સામે આવી છે। બહાર નીકળી જતા આયોજકો પણ દોડતા થયા હતા। પદાધિકારીઓ લાલ ઘૂમ થતા આયોજકોએ તુરંત જ સ્ટેજ પર ખુરશીઓ મંગાવી। ચેમ્બર ઓફ કોમર્સનું કાર્યક્રમનું આયોજન હતું, જેમાં જામનગરમાં પ્રોટોકોલ ન જળવાતા મનપાના પદાધિકારીઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। રવિ, જામનગરમાં જે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, જે પદાધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, તેમનું પ્રોટોકોલ ન જળવાતા નારાજગી સામે આવી હતી, શું વિગતો? જો વાત કરવામાં આવે તો જામનગર શહેરનું ધન્વંતરી ઓડિટોરિયમ હોલ છે, ત્યાં ગત સાંજે ચેમ્બર ઓફ કોમર્સ જામનગર દ્વારા એક કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો છે તે ઉપસ્થિત હતા। જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો એવું કહે છે કે આ કાર્યક્રમમાં જ્યારે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક શાસક જૂથના નેતા સહિતના પદાધિકારીઓ છે તે આ કાર્યક્રમ શરૂ થયા બાદ ત્યાં પહોંચ્યા હતા। સ્વાભાવિક છે કે તેઓ અપેક્ષિત હતા કે નતા તે મામલો છે તે હજુ સામે નથી આવ્યો, તે સ્પષ્ટતા નથી થઈ, પરંતુ તેઓને સ્ટેજ પર સ્થાન ન મળતા તેમના માટે નીચે ખુરશીઓ મૂકવામાં આવી હતી, પરંતુ તેઓ થોડીવાર બેસી અને કાર્યક્રમ છોડીને જતા રહ્યા હોય તેવું દ્રશ્યો છે તે સ્પષ્ટ કરે છે। જી ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર।